નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। વર્ષ 2018ના બિટકોઇન કેસમાં સેશન કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે। તમામ 14 દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। પૂર્વ એમએલએ નલિન કોટડિયા સહિત તમામ દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। વિશેષ અદાલતે કુલ 14 આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા। આ મામલે અને પૂર્વ એમએલએ નલિન કોટડિયા પણ તેમાં દોષિત જાહેર થયા છે। એ સિવાય તત્કાલીન એસપી જગદીશ પટેલ અને તત્કાલીન પીઆઈ અનંત પટેલ પણ દોષિત જાહેર થયા છે। અને આ મામલે સરકારના તરફેણના 172 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી। બચાવ પક્ષના એક સાક્ષીની તપાસ કરાઈ હતી। અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં આ મામલે આરોપો ઘડાયા હતા અને આખરી દલીલ છેલ્લા 3 મહિના ચાલી હતી, જે બાદ 92 જેટલા સાક્ષી ફરી ગયા હતા। જોકે અરજી આપનાર શૈલેષ ભટ્ટના એડવોકેટ રાજેશ રૂપારેલિયાએ સરકારના કેસને સમર્થન નહોતું આપ્યું, જેમની વધારાના સાહિત્ય તરીકે તપાસ કરાય, જેમાં સમર્થન નહોતું આપ્યું। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા રોનક વર્મા। રોનક, આ સમગ્ર મામલે જે અપેક્ષા હતી એ જ પ્રમાણે હવે કેસનો સમગ્ર ચુકાદો પણ આવી ગયો છે। શું વિગતો અત્યારે આ સમગ્ર ચુકાદાને લઈને? जी बिल्कुल थी। वर्ष 2018 में चकचारी बिटकोइन केस હતો, જેમાં સુરતના જે બિલ્ડર છે શૈલેષ ભટ્ટ, તેમના દ્વારા કેટલાક આરોપ છે તે લગાવવામાં આવ્યા હતા, જેમાં અપહરણ સહિત ગુનાહિત કાવતરું કરવાની જે વિવિધ કલમો છે તે હેઠળ ગુનો છે તે પણ નોંધવામાં આવ્યો હતો। રાજ્ય સરકારના આદેશ બાદ સીઆઈડી ક્રાઇમ દ્વારા જે ગુનો છે તે નોંધવામાં આવ્યો હતો અને ત્યારબાદ તબક્કાવાર રીતે ઈડી અને વિવિધ જે તપાસ સંસ્થાઓ છે તેમના દ્વારા પણ આ સમગ્ર કેસમાં તપાસ છે જુદી જુદી રીતે કરવામાં આવી હતી। પરંતુ મહત્વની વાત એ છે કે જે અપહરણ સહિતનો જે આરોપ લગાવવામાં આવ્યો હતો, જેમાં પૂર્વ એમએલએ નલિન કોટડિયા આ ઉપરાંત તત્કાલીન એસપી, તત્કાલીન પીઆઈ સહિતના લોકોનો છે તે સમાવેશ થાય છે। વર્ષ 2018માં સમગ્ર કેસમાં ચાર્જફ્રેમ છે તે કરવામાં આવ્યો હતો અને ત્યારબાદથી અત્યાર સુધી કેસ ચાલવા પર આવ્યો છે। ત્યારે થોડીવાર પહેલા જે વિશેષ અદાલત છે તેના દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે। બચાવ પક્ષ તરફે દલીલ કરનાર એડવોકેટ આપણી સાથે હાજર છે, પરેશભાઈ વાઘેલા, તેમની સાથે વાત કરશું। સાહેબ, શું સમગ્ર કેસ હતો, શું અગત્યની વાતો અને કોર્ટ દ્વારા શું અવલોકન કરવામાં આવ્યું છે, શું ચુકાદો આપવામાં આવ્યો છે? સને 2018માં ફરિયાદી શૈલેષ ભટ્ટ દ્વારા અમરેલી એલસીબી પીઆઈ અને કોન્સ્ટેબલો સહિત અપહરણ કરવામાં આવ્યા બાબતની જે તે વખતના ગૃહમંત્રીને એક અરજી આપવામાં આવેલી। જે તે વખતના ગૃહમંત્રીએ ડીજીપી સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપતા આ ગુનો નોંધવામાં આવેલો। આ ગુનામાં સ્પેશિયલ અદાલત સમક્ષ આજે કેસ ચાલી જતા 175થી વધારે સાક્ષીઓની જુબાની લેવામાં આવી। એમાં નામદાર કોર્ટે આજે વર્ડિક્ટ જાહેર કર્યું છે। એમાં તમામ આરોપી અને એક આરોપીને નિર્દોષ છોડી બાકીના 14 આરોપી, જેમાં પૂર્વ ધારાસભ્ય, આઈપીએસ અધિકારી, પોલીસ ઇન્સ્પેક્ટર અને 9 કોન્સ્ટેબલોને આજીવન કારાવાસની ગુનાહિત કાવતરું માની આજીવન કારાવાસની સજા કરેલી છે। અને જેની અંદર આરોપીઓ વતી અમે 1 અઠવાડિયામાં અપીલ પણ દાખલ કરીશું, સજા સસ્પેન્ડ કરવા અને સ્ટે કરવા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરીશું। સમગ્ર કેસની અંદર જે ફરિયાદીનું કહેવું હતું કે જે 200 બિટકોઇન પડાવી લેવા સબબ જે કાવતરું કરવામાં આવ્યું છે તે નામદાર સ્પેશિયલ અદાલતે માન્યું છે અને તે માનીને સજા કરી છે, જેની સામે અમે અપીલ દાખલ કરીશું। સ્વાભાવિક રીતે જે અત્યારે કોર્ટ દ્વારા સજાની જાહેરાત કરવામાં આવી છે, સજા આપવામાં આવી છે, તેને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવશે। પરંતુ સ્વાભાવિક રીતે આજે જ્યારે સજાનું એલાન કોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે, ત્યારે રાજકીય પક્ષે દબદબો ધરાવનારા ઉપરાંત અધિકારીઓ માટે ખૂબ અગત્યનો આ કેસ માનવામાં આવતો હતો, કેમ કે સીધા જ જે આરોપ છે તે પોલીસ અને નેતાઓ પર લાગવામાં આવ્યા હતા અને તે જ પૂર્વ ધારાસભ્ય અને જે તમામ પોલીસ અધિકારીઓ છે તેમને હાલ તો વિશેષ અદાલત દ્વારા જે આજીવન કેદની સજા છે તે ફટકારવામાં આવી છે। આગામી દિવસમાં આજે સજા મોકૂફી માટે અને વિશેષ જે મુદ્દાઓ છે તેને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવશે। જી બિલકુલ, આ તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે ઉપલી કોર્ટની અંદર આ ચુકાદાને પડકાર કેવી રીતે આપવામાં આવે છે, પરંતુ હવે જોવાનું રહેશે કે આ આખો ચુકાદો કે જેમાં 14 દોષિતો આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે।